બોલીએ સદગુરુ મહારાજની જય. સતર્કતા રૂપાંતરની કૂચી છે. સતર્કતા જાગૃતિ એમ જાગૃતિ હોવી જોઈએ ને. એ રૂપાંતરની કૂચી છે એમ. જીવને આત્મામાં ફેરવવા માટે સતર્કતા તો જોઈએ ને. જીવ ગતિથી ઉપર ઉઠે. હા, જીવ ગતિથી ઉપર ઉઠે એમ. એમાં એ ઉપદેશ મળે એટલે વધારે ઉઠે એમ. સાચે સાચી. હા, સતર્કતા. સતર્કતા લાગણીઓથી મુક્ત થવા કરતાં વિચારોથી મુક્ત થવું સરળ છે. કારણ કે વિચારો ઉપર છલા છે, જ્યારે લાગણીઓ ઊંડાણમાં છે. તેમના મૂળ તમારા શરીરમાં, તમારા શરીર ગ્રંથિઓના સ્ત્રાવમાં ઊંડે સુધી પહોંચેલા છે. વિચારો તરતા વાદળો જેવા છે. તેમને તમારા શરીર સાથે કે શરીરની ગ્રંથિઓમાં સ્ત્રાવ સાથે કોઈ સંબંધ નથી. તેઓ મૂળ વિનાના વાદળ જેવા છે, જ્યારે લાગણીઓ મૂળ સાથે જોડાયેલી છે. તેથી તેમનું જડ મૂળથી ઉચ્છેદન કરવું મુશ્કેલ છે. સાપેક્ષવાદના સિદ્ધાંતને સમજવો સહેલો છે, પણ ગુસ્સાને, પ્રેમને, લોભને, મહત્વાકાંક્ષાને સાક્ષી બનીને જોવા મુશ્કેલ છે. એનું કારણ એટલું જ છે કે તેઓ આપણી અંદર એકદમ ઊંડે સુધી પહોંચી ગયા છે. સાક્ષી ભાવ એ એવી તલવાર છે કે જે વિચારો, લાગણીઓ, ભાવનાઓ એક જ ઝાટકામાં ઉડાવી દે છે. જેમ તમે ધ્યાનમાં જશો તેમ તમને તેનો અનુભવ થશે. શરીર, ભાવનાઓ, વિચારો છૂટી જાય, માત્ર સાક્ષી ભાવ બાકી રહેશે. એ જ તમારી પ્રમાણભૂત પ્રકૃતિ છે. અને એના માટે અભ્યાસ તો બહુ જરૂરી જ છે. સ્વાધ્યાય એવી એક વસ્તુ છે કે એ તમે નિત્ય કરો ને તો આ સાક્ષી ભાવ પ્રબળ થાય તમારો. એમને સ્થિર તમે ઊભા રહી શકો. સંસારના વાતાવરણમાં આવો ને, હા, કામ ધંધો જગત તમારી સામે પડ્યું જ છે. એટલે ઈ તમને હે ને ભૂલાવી દે. હા, જોશો ત્યાં તમને વિચાર આવશે ને બોલવું ભૂલાઈ જાય. બોલીએ સદગુરુ મહારાજ. કાલે રાતે હે ને, કાલ રાતે હું ચા પીવા